શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ એની અંદર અધ્યાય 7મો અધ્યાય જોઈ રહ્યા છે. તામસ પ્રમાણ પ્રકરણ. બરાબર, તામસ પ્રમાણ પ્રકરણનો 3જો અધ્યાય અને 10મા સ્કંદનો 7મો અધ્યાય. આપણે પહેલા ચિંતન કર્યું છે કે આ 7મા અધ્યાયમાં 3 લીલાઓનું વર્ણન શુકદેવજીએ કરેલું છે. સૌથી પહેલા શકટભંજન લીલા. શકટભંજન એટલે ગાડું ઊંધું પાડવું, ગાડું તોડવું, શકટભંજન લીલા. એના પછી બીજી છે તૃણાવત વધ લીલા, અને ત્રીજી છે કે ધ્રુંભા લીલા એટલે બગાસું ખાવું અને જશોદાજીને જે બ્રહ્માંડના પ્રભુ દર્શન કરાવે છે. તો આ 3 લીલાનું વર્ણન આ 7મા અધ્યાયમાં શ્રી સુખદેવજીએ કરેલું છે. એની અંદર આપણે પ્રથમ લીલા જે છે, ભાઈ આ બીજી લિંકમાં પ્રજ્ઞા કરીને કોઈ છે, હા મ્યુટ કરી દો. તો એની અંદર આપણે જે પહેલું જે છે શકટભંજન લીલા, એનું આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. 17 શ્લોકમાં જેનું વર્ણન છે, 1 થી 17 શ્લોક થઈ ચૂક્યા છે. અને શકટભંજન લીલા જે છે એ આપણે એનું ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આપણે જે પ્રવેશ કરવાનો છે એ 7મા અધ્યાયની દ્વિતીય એટલે બીજી લીલા છે, એ છે તૃણાવત વધ લીલા. એનું આપણે આજથી પ્રારંભ કરવાના છીએ. 18મા શ્લોકથી ફરી પાછા 17 શ્લોક સુધી, એટલે કે 18 થી લઈને 35 શ્લોક સુધી જે છે એ આ તૃણાવત વધ લીલાનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. બરાબર, એટલે આગળના શ્લોકોમાં 35 શ્લોક સુધી તૃણાવત વધ લીલાનું જે છે ચરિત્ર વર્ણન આવશે. એટલે આ તૃણાવત વધ એક નવીન જ લીલા છે, પ્રારંભ થઈ રહી છે. એટલે એ તૃણાવત વધની પૂર્વ ભૂમિકાના સ્વરૂપે હવે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીની અંદર પુનઃ શરૂઆતમાં 7.5 કારિકાજી લખીને આપણને આ પૂર્વ ભૂમિકા બતાવી રહ્યા છે આ લીલાની. આજે આપણે એનું ચિંતન કરવાનું છે. કેટલી કારિકાજી લખી છે? 7.5. આ તૃણાવત વધની પૂર્વ ભૂમિકા રૂપે શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીની અંદર 7 અને બીજી અડધી 7.5 કારિકાજી દ્વારા જે છે એ આ તૃણાવત વધની પૂર્વ ભૂમિકાનું ચિંતન કર્યું છે. બરાબર, તો એમાં આપણે પ્રારંભ કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજી આ તૃણાવત વધ વિશે શું કહી રહ્યા છે. તો હું પહેલા કારિકાજીનો અર્થ વાંચી રહ્યો છું ને પછી સમજીએ. જો થોડાક આ કારિકાજી છે ને થોડા અઘરા છે અને બહુ થોડુંક જે કહેવાય કે જ્ઞાન થોડું વિશેષ એના પ્રમાણે છે. આપણે બહુ કંટાળાજનક નહીં કરીએ, જેટલું રસપ્રદ રીતે ને જેટલું સરળતાથી સમજી શકાય એટલું આપણે સમજીશું. હવે આપણે પ્રારંભ કરીએ છીએ કારિકાજી. એમાં સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે અત્યાર સુધી વાચિક અને કાયિકનું નિરોધીકરણ કયું, એટલે એનું નિરોધ કયું, હવે માનસ નિરોધ કહેવામાં આવી રહ્યો છે. પોતાના વિશેનો અન્યથા જ્ઞાનથી ભગવાન સર્વ કરે છે એમ જણાય છે. આમ આ કારિકાજીનો અર્થ છે. નહીં સમજ પડે ચિંતા ના કરો, આપણે સમજવાના જ છીએ. શું કહી રહ્યા છે કે વાચિક અને કાયિક નિરોધીકરણ કયું, હવે માનસ નિરોધ કહેવામાં આવી રહ્યો છે. એટલે વાચિક અને કાયિક નિરોધ ક્યાં કયો, તો સૌથી પહેલા કહે છે કે વાચિક નિરોધ એટલે વાણીથી નિરોધ એ પૂતના વધમાં કયો. કઈ રીતે કયો? કારણ કે જ્યારે પ્રભુએ પૂતનાનો વધ કર્યો ત્યારે એના પછી જશોદાજી અને ગોપીજનોએ
પોતે કવચ દ્વારા ભગવાનની રક્ષા કરી. પોતે યાદ કરો, પૂતના કવચ જે છે એ ગોપીજનો બોલ્યા છે. એમને બ્રાહ્મણો જોડે ત્યાં વિધિ નથી કરાવી. સ્વયં ગોપીજનોએ ભગવાનનું કવચ દ્વારા ત્યાં રક્ષા કરી. એટલે ત્યાં વાણીથી નિરોધ બતાવ્યો. ખ્યાલ આવ્યો ને? જો બ્રાહ્મણો હતા છતાં પણ ત્યાં ગોપીજનોએ પૂતના વધ પછી બ્રાહ્મણોને નથી બોલાયા. પોતે જ યાદ કરો, પેલી 3 પ્રકારની આધિદૈવિક, આધિભૌતિક, આધિદૈવિક જે છે એ ભગવાનની રક્ષા કરી. પેલું ગાયોનું પૂછ આમ પેલું ફેરવ્યું, ગૌમૂત્ર છાંટવું, યાદ આવે છે? આપણે આ બધું અધિક માસમાં જોયેલું, જેની મેમરી સારી હોય ને, જો કદાચ કોઈએ લખ્યું હોય તો. એના પછી જે આધિદૈવિક રક્ષાનો પ્રકાર કે જે કવચ દ્વારા જે છે ત્યાં ભગવાનની રક્ષા કરેલી, બરાબર. એટલે ત્યાં જે કે છે કે ત્યાં વાણીનો નિરોધ કયો, કાયિક નિરોધ સકટ ભંજન લીલામાં કયો. કારણ કે ત્યાં જે છે કાયાથી, કારણ કે આખું ગાડું જે ભગવાને ઊંધું પાડ્યું, પછી ગોપજનો આદિએ જે છે એ આખું ગાડું ઊભું કર્યું. ગાડાની ઉપર પ્રભુને પધરાયા નંદરાયજીએ, અને એના પછી જે બધી રક્ષા વગેરે કરવામાં આવ્યું, તો એમાં કાયાનો નિરોધ કયો. હવે જે કે છે તૃણાવત વધની લીલા કેમ કહી, એનું પહેલું કારણ શું છે? તો કે છે કે આ તૃણાવત વધથી માનસ નિરોધીકરણ થશે. અથવા તો બીજો અર્થ એવો કે પૂતના વધથી વાણી પવિત્ર થઈ, બરાબર. સકટ ભંજનથી કાયિક, એટલે હવે યશોદાજી પ્રભુને ક્યારેય પોતાનાથી દૂર નહીં કરે. એટલે પોતાની કાયા, એટલે પોતાની જોડે ને જોડે રાખશે કે મેં લાલાને સહેજ ગાડા નીચે મારાથી દૂર કર્યો, ત્યાં પહોંચાડ્યો, એમાં તો આ ગ્રહ પીડા થઈ ગઈ. એટલે હવે હું મારા લાલનને મારાથી દૂર નહીં કરું. એટલે ત્યાં કાયિક નિરોધ થયો. અને હવે જ્યારે જ્યારે વધ થશે, ત્યારે તો જશોદાજીની સામેથી જ્યારે આ તૃણાવત પ્રભુને ઉપાડીને લઈ જશે, એટલે મનથી પણ જશોદાજી હવે જે છે કે વ્રજ ભક્તો પ્રભુને જરા પણ વિસ્મૃત નહીં કરે. એટલે ત્યાં માનસિક નિરોધ કહેવામાં આવશે, બરાબર. એટલે અહીંયા જે કીધું કે અત્યાર સુધી વાચિક અને કાયિકનો નિરોધ કયો, પણ હજી માનસિક નિરોધ બાકી રહ્યો. એના માટે ભગવાને આ તૃણાવત વધ લીલા કરી, અને એ અહીંયા સુખદેવજી હવે કહેવા જઈ રહ્યા છે. આગળ કહી રહ્યા છે કે પોતાના વિશેનો અન્યથા જ્ઞાનથી, પોતાના વિશે અન્યથા જ્ઞાન એટલે વ્રજભક્તોમાં એવું જ્ઞાન નથી કે આ ભગવાન છે. એ તો કેવલ બાલક રૂપે જાણે છે. ભગવાનને શું જાણે છે? બાલક રૂપે જાણે છે. એટલે પોતાના વિશે અન્યથા જ્ઞાન છે. કારણ કે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, પણ પ્રભુ જે છે એ પોતાના વિશે અન્યથા જ્ઞાન કરાઈને જ ભગવાન જે છે એ સર્વ કાર્ય કરે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાઈને નિરોધ સિદ્ધ કરવો એ તો રીતની વાત છે. અન્યથા જ્ઞાન હોવા છતાં પણ પોતાના વિશે જે નિરોધ સિદ્ધ કરાવો, એ જે કહેવાય કે એ ભગવાનની લીલા છે. એ જ ભગવાનની અદ્ભુતતા છે કે બાલક રૂપે જાણે છે ગોપીજનો, છતાં પણ જે છે પોતાના વિશે નિરોધ કરાયો. હવે એવું કેવી રીતે ખબર પડે? તો મહાપ્રભુજી બહુ સુંદર એક વાત કહે છે કે લોકની અંદર, લોકમાં કોઈ નાનું બાળક હોય, એના ઉપર બધાને પ્રેમ ન આવે. ધારો કે નાનું બાળક હોય તો બધાને વહાલ આવે, આપણે 1-2 મિનિટ રમાડી લઈએ. પણ જે નિરોધ એટલે શું કે ચિત્તમાંથી એ ખસે જ નહીં, એવું થાય? એવું સંભવ નથી. કદાચ આપણા ઘરમાં નાનું બાળક હોય તો આપણા માટે નિરોધ થાય. એટલે આપણે કે ભાઈ ક્યાં ગયો, 5 મિનિટ સુધી અવાજ ન આવે તો ક્યાં ગયો એવું પૂછીએ, નાનું બાળક હોય તો. પણ આજુબાજુ વાળા દર 5-5 મિનિટે ના પૂછે, અને એવું શક્ય પણ નથી. કોઈ એટલું બધું કહીએ ના કરે. અહીંયા તો ભગવાનની અંદર ભગવાને આખું ગોકુળ ઘેલું કર્યું. એટલે ગોકુળમાં જે પણ છે એ બધાનું મન ભગવાને હર્યું, અથવા તો બધાનું મન જે છે એ ભગવાનમાં ચોંટ્યું. એટલે ભગવાને પોતાના જે કહેવાય કે સ્વરૂપ જ્ઞાન કરાયા વગર પણ
બધાનો પોતાની અંદર નિરોધ કર્યો એ સિદ્ધ થયું. એનાથી પણ સિદ્ધ થાય કે આ સામાન્ય લૌકિક બાળક નથી. કારણ કે લૌકિક બાળક હોય તો કઈ આખા ગામને એનામાં કઈ એટલો બધો સ્નેહ કે નિરોધ સિદ્ધ ન થાય. કેવલ આ ભગવાનની લીલા છે કે જેમણે પોતાની અંદર બધાને જે છે નિરોધ સિદ્ધ કરાવ્યો. એટલે અન્યથા જ્ઞાનથી પણ જે છે કે ભગવાન તો પ્રાકૃત બાલક છે, કેવલ બાલક છે, છતાં પણ એની પાછળ બધા લાગેલા છે. સહેજ કઈ થઈ જાય, સહેજ પૂતના કે કઈ લઈ જાય તો આખા ગોકુલના જે વ્રજ ભક્તો છે એ હાફડા ફાફડા થઈ જાય કે શું થયું, લાલાને શું થયું, લાલો ક્ષેમ કુશળ છે કે નહીં. બધા દોડી આવ્યા પૂતના કવચમાં, બધા રિક્ષા કરવા દોડી આવ્યા. સકટનો અવાજ આવ્યો તો બધા દોડી આવ્યા. બધાએ જે છે બધાને વિચાર આવ્યો કે કઈ લાલનને તો થયું નથી ને. તો બધાના મનનો નિરોધ થયો. આપણે પણ નવનીત પ્રિયાજીના દર્શન કરીએ, શ્રીનાથજીના દર્શન કરીએ તો કેવું વૈષ્ણવતા, ત્યાં વૈષ્ણવ હોય કે ન હોય, કેવું સાવરિયા શેઠ કી જય, ગિરિરાજ ધરણ કી જય, કેવું બધાનું એક ક્ષણ માટે પણ મન પ્રભુમાં લાગી જાય છે કે નહીં. ભલે ને વૈષ્ણવ ન પણ હોય છતાં પણ એનું મન કેવું પ્રભુની સન્મુખ ખાવા માત્રથી કેટલું બધું ત્યાં જે કહેવાય કે મન જે છે એ ભગવાનમાં લાગી જાય છે. તો એ પ્રગટ પ્રમાણ છે. એવું ક્યારે પણ લૌકિક માણસ સાથે કે લૌકિક પ્રાકૃત જન સાથે એ સંભવ નથી. નરેન્દ્ર મોદી આવે તો પણ બધા આવે મળે, પણ કઈ 24 કલાક નરેન્દ્ર મોદીનો મનમાં કઈ એવું ના આવે, બરાબર. અને ત્યાં જે ભગવાનના જે દર્શન કરે એને એક પ્રકારના શાશ્વત સુખનો અનુભવ થાય કે જે ક્યારેય ભૂલી ન શકાય. ફરીને જે છે ભગવાનના દર્શનનું મન થાય કે હવે ફરી પ્રભુ ક્યારે બોલાવશે. સહેજ આપણે જ્યારે પાછા વિખૂટા પડવાનું આવે ત્યારે છુપાઈને 2 આંસુ તો નીકળી જ જાય. કોઈને બતાવીએ કે ન બતાવીએ, આમ ભલે આપણે બહુ હિંમત વાળા બનતા હોઈએ, પણ જો જ્યારે સ્નાતક દ્વારાથી બહાર જવાનું આવે તો રડવું આવી જ જાય. વ્રજથી જવાનું આવે તો સહેજ આપણને થઈ જ જાય કે હવે પ્રભુ ક્યારે બોલાવશે. તો એ પ્રગટ પ્રમાણ થયું કે ભગવાન જો અત્યારના સમયમાં આ રીતે નિરોધ સિદ્ધ કરતા હોય તો ત્યારે તો પ્રાગટ્યના સમયમાં તો અવશ્ય એ લીલા કરી હોય. એ પ્રમાણ થયું કે ભગવાનથી દૂર જવું વ્રજ ભક્તોને એ સહન ન થઈ શકે. એટલે ત્યાં પણ જે કીધું કે પોતાના વિશેનો અન્યથા જ્ઞાન હોવા છતાં પ્રાકૃત બાલક જાણે છે, છતાં પણ ભગવાને પોતાના જે છે એમનું ચિત્ત પોતાનામાં લગાવી દીધું. એ જ ભગવાનની અદ્ભુતતા છે, એ જ ભગવાનનો યશ છે. હવે કે છે કે અન્યથા માનસ નિરોધ કરવામાં ન આવે તો નંદજી યશોદા વગેરે સર્વ અજ્ઞાનથી કરે છે એમ સર્વનું જ્ઞાન થશે. એટલે જો માનસ નિરોધ ન થાય તો શું લાગે કે આ બધું તો નંદરાયજી યશોદાજી જે છે અજ્ઞાનથી જ કેવલ પોતાના બાલક માટે કરી રહ્યા છે, ભગવદ કૃતિ નથી એવું સિદ્ધ થઈ જાય. એટલે એવું ન થાય એના માટે ભગવાન જે છે આગળ માનસિક નિરોધ સિદ્ધ કરવા માટે હવે પોતે લીલા કરી રહ્યા છે. હવે કે છે લૌકિક ભાવથી પણ જ્યાં સુધી શ્રી કૃષ્ણમાં એક તાનતા હોય છે ત્યાં સુધી હરિ પોતે નવીન કૃત્ય કરતા નથી. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સકટ ભંજનની લીલા થઈ, બરાબર, સકટ ભંજનની લીલા ભગવાને 3 મહિના પોતાના પ્રાગટ્યના 3 મહિના પછી કરી, બરાબર, સકટ ભંજનની લીલા. અને આ તૃણાવત વધની લીલા છે એ મહાપ્રભુજી કહે છે કે 1 વર્ષ પછી થઈ. એ તૃણાવત વધની લીલાના સમયે ભગવાન જે છે 1 વર્ષથી મોટા હતા અને સકટ ભંજનની લીલા થઈ 3 મહિના. અને આ જે તૃણાવત વધની લીલા 1 વર્ષ પછી કરી તો વચ્ચેના સમયની લીલા કેમ કહી નહીં? સુખદેવજીએ શું એની વચ્ચે કોઈ નવીન લીલા થઈ નહીં કે પછી સુખદેવજીએ કહી નહીં? એવા 2 પ્રશ્ન થાય કે સકટ ભંજનની લીલા વખતે ભગવાન જે છે 3 મહિનાના 4 મહિનાના ભગવાનની આયુ જે છે એ બતાવવામાં આવી છે. અને તૃણાવત વધના પ્રસંગમાં મહાપ્રભુજી કહે છે કે એ સમયે ભગવાન 1 વર્ષથી વધારે આપે આયુ અંગીકાર કરેલી.
તો વચ્ચેનો જે સમયગાળો જે છે એ સમયની લીલાઓ ક્યાં ગઈ? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે સકટ ભંજન પછી કઈ કઈ લીલાઓ થઈ, એનું મહાપ્રભુજી આખું લિસ્ટ આપે છે. એક તો થઈ કે નાલ વધેરવાની, નાલ જે છે નાલ છેદન દેહો, નાલ વધેરવાની લીલા, એના પછી છઠ્ઠી પૂજન, એના પછી સૂતિકા સ્નાન, એના પછી સૂર્ય ચંદ્ર દર્શન, એના પછી કર્ણવેદ એટલે કાનોને વિધવા, એના પછી અન્નપ્રાશન, અન્નપ્રાશન એટલે પહેલી વખત પ્રભુનું અન્નપ્રાશન થવું, એના પછી મુંડન એટલે પ્રભુનું મુંડન થયું, અને ચૂડાકર્મ. ચૂડાકર્મ આ પ્રકારે વચ્ચે 9 મહિનામાં આ 9 લીલાઓ થઈ, પણ સુખદેવજીએ એ કહી નથી. એનું કારણ એ છે, કારણ કે અહીંયા સુખદેવજીનું લીલાઓનું કહેવાનું તાત્પર્ય કયું છે તો કે જે લીલાથી નિરોધ સિદ્ધ કર્યો હોય વ્રજ ભક્તોનો, એ જ લીલાઓનું વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. કારણ કે પરીક્ષિત રાજાએ પ્રશ્ન જેવો કર્યો છે કે ભગવાને જે પ્રકારની લીલા જેમાં ભગવાનની મુખ્યતા હોય, જેમાં ભગવાને કઈ નિરોધ સિદ્ધ કરવાની લીલા કરી હોય, એ જ લીલા સાંભળવાનું પરીક્ષિત રાજાએ પૂછ્યું. એટલે સુખદેવજીએ એટલી જ લીલાનું વર્ણન કર્યું. એટલે આ વચ્ચેની લીલાઓ જે છે કે જેની અંદર લૌકિક ભાવથી પણ મન પ્રભુમાં રહ્યું, એટલે ભગવાને પણ ત્યાં કઈ અલગ અદ્ભુતતા કઈ બતાવી નહીં, કારણ કે મન પ્રભુમાં જ રહ્યું. જો આપણને કઈ ઘરમાં માની લો કે કઈ ચોરી થાય તો થોડા સમય સુધી પણ આપણું મન ઘરના પેલા એમાં જ રહે કે ક્યાંય હું ઘર છોડીને જવું નહીં, કે ઘરનું બધું જે છે લોક એન્ડ કીમાં રાખવું, આમ રાખવું તેમ રાખવું, કારણ કે એકદમ નજીકનો પ્રસંગ બન્યો હોય. એવી રીતે સકટ ભંજનની લીલા જ્યારે થઈ એટલે ત્યાર પછી 9 માસ સુધી ભગવાનમાં જ ચિત્ત રહ્યું. પછી જેવું ભગવાનમાંથી થોડું ચિત્ત નીકળ્યું એટલે પછી તરત ભગવાને માનસિક નિરોધ સિદ્ધ કરવા માટે તૃણાવત વધની લીલા કરી. એટલા માટે સુખદેવજીએ ડાયરેક્ટ એ લીલા કહી. એટલે વચ્ચે લૌકિક ભાવથી પણ જે મન છે કૃષ્ણમાં એક તાનતા રહી આ જે લીલાઓ કહી, એટલા માટે હરિએ કોઈ નવીન કૃત્ય કર્યું નથી એવું. એટલે નવીન એટલે કઈ એમાં કઈ એવી અદ્ભુતતા એમાં બતાવી નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે એટલા માટે સુખદેવજીએ પણ આનું કઈ અલગથી વર્ણન કર્યું નથી. બોલો જયશ્રીબેન, અનમ્યુટ કરો. ચૂડા કરવું એટલે ચૂડા કરવું એટલે ચૂડાકર્મ મને બી નથી ખબર, કોઈને ખબર અહીંયા લખ્યું નથી. મહાપ્રભુજીએ કેવલ ચૂડાકર્મ જ લખ્યું છે, એ મેં પણ શોધ્યું પણ મને મળ્યું નહીં. એટલે એવું કદાચ કોઈ સંસ્કાર હશે, મને ખબર પડશે તો હું જણાવીશ. તો આ પ્રકારની જે લીલા છે. અને માર્કંડેય પૂજા છેલ્લું જે છે માર્કંડેય પૂજા, હા આટલી લીલાઓ કહી નથી એવું. ફરી બોલી જાઉં, જો નાલ વધેરવાની, છઠ્ઠી પૂજન, સૂતિકા સ્નાન, ચંદ્ર સૂર્ય દર્શન, કર્ણવેદ એટલે કાનોને વિધવા, અન્નપ્રાશન, મુંડન, ચૂડાકર્મ અને માર્કંડેય પૂજા. આટલી લીલા વચ્ચે થઈ. શેની વચ્ચે થઈ? સકટ ભંજન અને તૃણાવત વધની વચ્ચે આટલી લીલાઓ થઈ એવું મહાપ્રભુજી કહે છે. પણ એની અંદર જે છે કે વ્રજભક્તોનું મન ભગવાનમાં જ રહેલું હોવાથી, ભલે લૌકિક ભાવથી પણ ભગવાનમાં રહેલું હોવાથી હરિએ પોતે ત્યાં કઈ નવીન કૃત્ય કર્યા નથી. એટલે સુખદેવજીએ પણ એનું વર્ણન કર્યું નથી. હવે કે છે 1 વર્ષે તો ધર્મોની પરાવૃત્તિ એટલે ફરી આવવું થાય છે, તેથી તૃણાવતના સંબંધી લીલા બીજા વર્ષમાં કરેલી છે. એટલે ભગવાનના 1 વર્ષ પૂરું થયું અને બીજું વર્ષ ચાલી રહ્યું હતું, એ સમયે તૃણાવત વધની લીલા ભગવાને કરી. બરાબર, એટલે ભગવાન 1 વર્ષથી અધિક આયુ આપે અંગીકાર કરેલી. હવે કે છે 18 વિદ્યાઓમાં પણ
ભગવાનને દેહ નથી એમ જણાવવા એક જ સમયે ભારે હોવાપણું અને હલકા હોવાપણું એવા બે પરસ્પર વિરુદ્ધ ધર્મો આ તૃણાવત વધની લીલામાં કહેવામાં આવશે. બહુ સુંદર. જો ભગવાન જે છે એ કોઈ પ્રાકૃત બાલક નથી, ન લૌકિક કૃષ્ણ પ્રભુ. ભગવાન જે છે એ લૌકિક નથી. એટલા માટે ભગવાન જે છે 1 વર્ષની 1.5 વર્ષની આયુમાં પોતાનું જે શરીર છે, આપણે તો ડાયટિંગ કરીને ઉતારીએ અને પછી પાછું ખાઈને વધારીએ. ભગવાને તો 1 જ મિનિટમાં જે છે પોતાનું વજન એટલું બધું વધારી દીધું કે જેને જશોદાજી સહન ન કરી શક્યા અને આમ ફૂલ જેવા કોમળ બની જાય. બરાબર ને? અને ચાહે તો એટલું બધું વજન વધારી પણ દે. હવે મહાપ્રભુજી આમાં એક રહસ્ય બતાવે છે કે એ કઈ રીતે પ્રભુ પોતાનું વજન કેમ વધી જાય, ભગવાનનું વજન કેમ વધી જાય? તો કે એટલા જ માટે આગળ ત્રીજી લીલા કહેવામાં આવશે કે જેના મુખમાં બ્રહ્માંડ હોય, જેના મુખમાં બ્રહ્માંડ હોય એનું વજન કોણ ઝીલી શકે? એટલે ભગવાન જ્યારે એ બ્રહ્માંડનું વજન જ્યારે વધારતા જાય પોતાના મુખ દ્વારા, ત્યારે ભગવાન જે છે એટલા બધા ભારે પણ બની જાય કે જેને કોઈ જે છે એમનો ભાર સહન કરી શકે નહીં. અને ભગવાન ચાહે તો ફૂલ કરતા પણ કોમળ બની જાય. કારણ કે ભગવાનની અંદર આખું બ્રહ્માંડ છે, ભગવાનના મુખમાં જ આખું બ્રહ્માંડ છે. એટલે ભગવાન ચાહે એટલું જે છે પોતાનું વજન વધારી શકે. એટલે એક જ સમયે જે છે બે પરસ્પર વિરુદ્ધ કાર્યો ભગવાન કરી શકે છે. એટલા જ માટે જે કહેવાય કે ભગવાન કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ છે. એટલે જે બધા કરી શકે એ પણ કરી શકે, જે કોઈ ન કરી શકે એ પણ કરી શકે, અને જે કોઈ વિચારી પણ ન શકે એવું પણ કાર્ય જે છે એ ભગવાન એ જ સમયે કરી શકે. આપણે તો ડાયટિંગ કરીએ, 1 મહિનામાં માંડ જે કહેવાય 100 ગ્રામ વજન ઉતરે, બરાબર? અને વધારવું હોય તો ઘણાને જલ્દી વધી જાય, ઘણાને જરાય ના વધે. પણ ભગવાન જે છે એક જ સમયમાં આ તૃણાવત વધની લીલામાં જે છે કે પરસ્પર વિરુદ્ધ ધર્માશ્રય બતાવશે અને કહે છે કે એક જ સમયે ભારે હોવાપણું અને હલકા હોવાપણું બતાવશે. કારણ કે 18 વિદ્યાઓમાં 18 વિદ્યા પણ અહીંયા બતાવી છે કે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, 4 વેદ, એના પછી 6 વેદાંગ, 14 વિદ્યા આદિ જે છે 18 વિદ્યાઓની અંદર ભગવાનને દેહ નથી એમ કહ્યું છે. એટલે ભગવાનનો દેહ છે પણ ખરો અને નથી પણ ખરો. એ ભગવાન એવા છે એ બતાવવા માટે અને સત્ય કરવા માટે જે છે એ પ્રમાણે ભગવાન આ લીલા કરે છે. જો હું તો વારંવાર કહું છું કે વેદોની શ્રુતિઓ એવું કહે છે કે ભગવાનને નેત્ર નથી, ભગવાનને હાથ નથી, ભગવાનને ચરણ નથી, ભગવાનને દેહ નથી, છતાં પણ એ જુએ છે, છતાં પણ એ કાર્ય કરે છે, છતાં પણ એ ચાલે છે, છતાં પણ એ દોડે છે. બરાબર? એના દર્શન ક્યાં થાય આપણને? પ્રગટ દર્શન. કયું સ્વરૂપ એવું છે કે જેમાં આ સાક્ષાત વેદોની શ્રુતિઓ જે પ્રમાણે સાકાર નિરાકારનું એક સાથે વર્ણન કરી રહી છે કે જેના નેત્રો નથી છતાં પણ એ જોઈ રહ્યા છે, જેના હાથ નથી છતાં પણ એ કાર્ય કરી રહ્યા છે કે ભોગ આરોગી રહ્યા છે, જેના ચરણ નથી છતાં પણ એ દોડી રહ્યા છે, જેનો દેહ નથી છતાં પણ એ પોતાના દર્શન આપી રહ્યા છે. કયું સ્વરૂપ આવું કે જેની અંદર સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોના એક સાથે દર્શન થાય છે? બોલો કમલેશભાઈ. જગન્નાથ ભગવાન. પણ આ તમારો જવાબ છે કે તમે પૂછીને બોલ્યા? ના ના ઘરમાં. સરસ સરસ. ના ના, મજા કરું. સુંદર. જો હમણાં જ જેમની રથયાત્રા આવશે એવા જગન્નાથ મહાપ્રભુ, જગદીશ પ્રભુ, મને કહો એમના નેત્ર છે કે નથી? કારણ કે નેત્ર હોય તો પાપણ હોવી જોઈએ. છે પ્રભુને તો ત્યાં ગોળ મોટા પેલા એ છે નેત્ર. એટલે નેત્ર નથી છતાં પણ છે. હસ્ત પણ તમે જુઓ આમ જે છે, જો દર્શન કર્યા હશે તો એને હસ્ત કહેવાય, કારણ કે આંગળીઓ કેવું ત્યાં કોઈ પ્રકારનું ત્યાં છે ચિહ્નો નથી. તો હસ્ત નથી છતાં પણ છે.
ચરણ પણ તમે દર્શન કરો તો નીચે કઈ પેલું નથી, છતાંય આખા જગતની પરિભ્રમણ કરે છે. એમના જેવી રથયાત્રા કોઈ ન કરી શકે. જે આખી 15 દિવસનું જે છે એ રથમાં કરે છે, દોડી રહ્યા છે બધે. વિચાર કરો, વેદોની શ્રુતિઓ જે કહી રહી છે એના પ્રગટ દર્શન આપણને જગન્નાથ પ્રભુમાં થાય છે. કે જેના નેત્ર નથી છતાં પણ છે, હસ્ત નથી છતાં પણ છે, દેહ નથી છતાં પણ જે દર્શન આપે છે, એવા નિરાકાર અને સાકાર એક સાથે શ્રી બંધ કર્યું તમારું મોઢું. હા, દર્શન થઈ રહ્યા છે. મારું મોઢું ચાલુ છે. રીતે અહીંયા આપણે ચિંતન કર્યું કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી જે છે એ લીલા કરવા માટે સમર્થ છે. હવે કે છે પૂતનાના વધથી આરંભી, એટલે પૂતનાનો વધ થયો ત્યારથી કંસ જાણી ગયો છે. કંસ સર્વથા જાણે છે કે જગતે વંદન કરવા યોગ્ય અને મને હણનારો એવો હરિ ન હો ગોકુલમાં જ હોય. કારણ કે પૂતના બધે ફરીને છેલ્લે ગોકુલમાં આવી અને ગોકુલમાં એનો વધ થયો. કોણે વધ કર્યો એ હજી ખબર નથી, પણ કંસને એટલી ખબર પડી ગઈ કે હોય ના હોય મારો વધ કરનાર અને આખા જગતનો પાલન કરતા એ હરિ એ ગોકુલમાં જ બિરાજે છે. બરાબર, એટલે કંસ એ હવે જાણી ગયો છે. એટલા માટે આગળ હવે જેટલા પણ રાક્ષસો આવશે એ હવે બીજે ફરવા નહીં જાય, સીધા ડાયરેક્ટ ગોકુલમાં આવશે અને પછી ગોકુલમાં જ હણાશે. એટલે કંસ વારા ફરતી વારા મોકલશે કે ભાઈ હવે ગોકુલમાં જવાનું છે, આપણું જે છે હવે ગોકુલમાં છે. કોણ છે સમજ નથી પડી રહ્યું, કારણ કે કંસ સુધી સમાચાર નથી પહોંચતા, કારણ કે ગોકુલમાં જ વધ થઈ જાય છે. એટલે કોણે વધ કર્યો એ સમજ નથી પડતી, પણ હવે એટલું નિશ્ચય થઈ ગયું છે કે ગોકુલથી જે છે પાછું કોઈ આવી નથી રહ્યું. એટલે જે છે મને હણનારો હો ના હો ગોકુલમાં જ બિરાજે છે. એટલે કંસ પોતે તેમને લઈ આવવાને ત્યાંથી મથુરાથી તૃણાવતને મોકલ્યો. એટલે હવે તૃણાવત જે છે એ ડાયરેક્ટ ગોકુલમાં આવશે, કારણ કે સર્વ કાર્યોમાં ચતુર 3 તૃણાવત, બક અને કેસી બહુ જ બલવાન હતા. એટલે હવે આગળ આ 3 રાક્ષસોનો વધ કહેવામાં આવશે, તૃણાવત, બકાસુર અને કેસી. બરાબર, બક અને કેસી એ તો વૃંદાવનમાં હણાશે અને આ તૃણાવતનો વધ હવે આ ગોકુલમાં થશે. તો આ 3 જે છે એ બહુ બલવાન હતા. તો એમાં તૃણાવતનું બલવાન કેવું છે, એનું નામ તૃણાવત કેમ છે, એનું મહાપ્રભુજી હવે ભાવ બતાવે છે કે તૃણાવત, બક અને કેસી તેઓમાં પણ પહેલો તૃણાવત મોટો ગણાયેલો. એટલે આ 3 ભાઈઓ છે અને આ તૃણાવત એ મોટો ભાઈ છે અને આખા વિશ્વને તણખલાની પેઠે તે સર્વથા ભમાવતો, તેથી તેને તૃણાવત કહેવાતો. તૃણ આર્વત, જો તૃણાવતની સંધિ છૂટી પાડીએ તો તૃણ આર્વત. આર્વત એટલે ભમાવવું, ભમરડાની જેમ ફેરવવું, અને તૃણ એટલે તણખલાની જેમ. એટલે એક આખા બ્રહ્માંડને એટલે આખી ધરતીને જે તણખલાની જેમ ભમાવી શકે એને કહેવાય તૃણાવત. એટલે અહીંયા તૃણાવતની શક્તિ કે તૃણાવતનું સામર્થ્ય એટલા માટે બતાવવામાં આવ્યું કે જે એને હણશે એનું સામર્થ્ય કેટલું. જો તૃણાવતનું આટલું સામર્થ્ય હોય કે જે આખા જગતને ગોળ ગોળ ફેરવી દે, જે બધાને આખા ભમરડાની જેમ તૃણ એટલે એક તણખલા પેઠે જે બધાને ફેરવી દે, તો એને હણનાર જે છે એનું સામર્થ્ય કેટલું બધું. બરાબર, એટલા માટે એનું નામ છે તૃણાવત, તૃણ આર્વત. તેથી તેને આરંભમાં કંસે મોકલ્યો. એટલે હવે જે કહે છે કે તેને શરૂઆતમાં કંસે જે છે તૃણાવતને ડાયરેક્ટ હવે ગોકુલમાં જ મોકલ્યો. એને હવે બીજે કશે જે છે શોધવા માટે હવે બીજે જવાનું નથી. એટલે કંસે જે છે એ સીધો તૃણાવતને ગોકુલમાં મોકલ્યો. તો આ રીતે આપણે 7.5 કારિકાજી જે છે એનું ચિંતન કર્યું. હવે આપણે આગળ મૂળ જે છે લીલામાં પ્રવેશ કરીએ છીએ. પણ આ 7.5 કારિકાજી જે આપણે લીધા શરૂઆતમાં સુબોધનીજીના, એમાં કોઈને કઈ હવે પ્રશ્ન હોય, કઈ ચર્ચા હોય તો હેન્ડ રેઝ કરીને કરો. હમણાં કલ્પનાબેને હેન્ડ રેઝ કર્યો તો એની પહેલા બીજી લિંકમાંથી કોઈએ કરેલો?
બોલો કલ્પના મેં. હા જયભાઈ, જરાક મને સહેજ ફરી આ તૃણાવર્તનું છેલ્લી જે 2 લાઈન તમે બોલ્યા ને એ જરાક ફરી સમજાવશો? એ બરોબર ના સમજણ પડી મને. તૃણાવત, તૃણ આરવત, આરવત એટલે ભમાવવું, બધાને ગોળ ફેરવી દેવા, અને તૃણ એટલે તણખલું. એટલે આખા જે કહેવાય કે આખા મતલબ બ્રહ્માંડને કે આખા ધરતીને બધાને તણખલાની પેઠે જે ભમાવી શકે એને કહેવાય તૃણાવત. એટલા માટે એને તૃણાવત કહેવાતું. એનું નામ તૃણાવત હતું. વંટોળિયાની જેમ એ બધાને ઉડાડી શકતો હતો. ચલો હવે બીજા કોઈને કઈ પ્રશ્ન શંકા કઈ નહીં? બધાને સમજ પડી ગઈ બરાબર? આ 7.5 આપણે કાજી લીધા છે. હવે આપણે થોડુંક લીલામાં જે પ્રવેશ તો કરીશું. આજે તૃણાવતને આવવાની દઈએ પણ થોડુંક આગળનું લઈશું કે એક સમયે ખોળામાં બેઠેલા પુત્રનું લાલન કરતી સતી પર્વતોના સમૂહ પેઠે બાળકનો ભાર સહન કરી શકે નહીં. હવે 18મા શ્લોકથી મૂળ લીલા પ્રારંભ થાય છે. 17 શ્લોક આપણે જોઈ લીધા છે. 18મા શ્લોકથી જે છે એ હવે જે છે એ તૃણાવત વધની લીલા પ્રારંભ થાય છે. હવે કોઈ એક સમય, સુખદેવજી શું કહે છે કે કોઈ એક સમય, એટલે મહાપ્રભુજી કહે છે કે કેમ સુખદેવજી કોઈ નિશ્ચિત સમય નથી કહી રહ્યા? તો એનો બહુ સુંદર જવાબ મહાપ્રભુજી આપી રહ્યા છે કે ભગવદ લીલામાં કાલ નિયામક હોઈ શકે નહીં. એટલે ભગવદ લીલામાં તેને કાલ કર્મ નવ બાધે, એ કાલ અને કર્મથી પર છે. એ ભગવાનની લીલા જે છે ભગવાન ઈચ્છે ત્યારે કરે. એટલે ભગવાન જે છે ભગવાનની લીલામાં કાલનો નિયામક, ત્યાં કાલ મુખ્ય નથી, ભગવાનની ઈચ્છા મુખ્ય છે. ભગવાન ધારે ત્યારે એ લીલા કરે. એટલા માટે કોઈ એક સમય કીધું, સમયથી પ્રભુ બંધાતા નથી. એટલા માટે સુખદેવજી કોઈ પણ પ્રકારની તિથિ કે દિવસ આપતા નથી કે આ દિવસે આ તિથિએ ભગવાને આ લીલા કરી નહીં. બધી જ લીલામાં એવું આવશે એકદા, સંસ્કૃતમાં એક દી, એટલે કોઈ એક સમય, વન્સ અપોન અ ટાઈમ. વન્સ અપોન અ ટાઈમ એના જેવું કે કોઈ એક સમયે ભગવાન જે છે આ લીલા કરી રહ્યા છે. તો કોઈ એક સમય, એટલે ભગવાનની હવે ઈચ્છા થઈ કે માનસ નિરોધ સિદ્ધ કરવો છે અને તૃણાવતનો વધ કરવો છે, ત્યારે એ સમય, એક સમય ખોળામાં બેઠેલા પુત્રનું લાલન કરતી, એટલે યશોદોત્સંગ લાલિત. એટલે કારણ કે હવે જુઓ કાયિક નિરોધ થઈ ગયો છે, એટલે જશોદાજી હવે પોતાના લાલનને પોતાનાથી દૂર કરતા જ નથી. એટલે અહીંયા પણ જે લાલન છે ખોળામાં છે, યશોદાજીના ખોળામાં છે. એટલે ભગવાને વિચાર્યું કે જો આ મને ખોળામાંથી ઉતારશે નહીં, પોતાનાથી દૂર કરશે નહીં, તો પેલો તૃણાવતને હણીશ કઈ રીતે? હવે થોડું દૂર કરવું પડશે. તો કીધું કે એટલા માટે ભગવાને પુત્રનું લાલન કરતી જે આ સતી જશોદાજી એ પર્વતના સમૂહ પેઠે, એટલે પર્વતોનો સમૂહ, એક પર્વત નહીં, એક પર્વત જેટલો ભાર તો સહન કર્યો, અનેક પર્વતોનો જ્યારે ભાર સહન કરતી હોય એટલું વચન પ્રભુએ પોતાનું વધારી દીધું કે જાણે અનેક પર્વતો જે છે પોતાના ખોળામાં હોય. એટલે એ જે યશોદાજી જે છે એ પોતાના આધિદૈવિક સ્વરૂપથી પણ જે છે ભગવાનનું વજન સહન કરી શક્યા નહીં. કારણ કે ભગવાનની જ ઈચ્છા છે કે આ મને પોતાના ખોળામાંથી ઉતાર. એટલે ભગવાને એટલું બધું વજન વધાર્યું કે આ જે યશોદાજી જે છે એ અનેક પર્વતોની પેઠે જેનો ભાર વધ્યો છે, એવા પોતાના લાલનનું જે છે એ ભાર જે છે એ સહન કરી શક્યા નહીં. હવે આગળ 19મા શ્લોકમાં કહે છે કે એ વિસ્મય પામેલી અને ભારથી પીડાયેલી ગોપીએ, એટલે તેમને, એટલે ભગવાનને ભૂમિ ઉપર પધરાવી જગતોના મહાપુરુષનો વિચાર કર્યો અને કામમાં લાગી. એટલે હવે આમ આ શ્લોકમાં બહુ બધું સમજવાનું છે. આપણે આજે આ શ્લોક સુધી જ રાખીશું. પહેલા તો સાધારણ અર્થ લઈએ કે વિસ્મય પામેલી, એટલે યશોદાજીના મનમાં અત્યંત વિસ્મય થયું
આશ્ચર્ય થયું કે અચાનક હમણાં ફૂલથી પણ કોમળ એવો મારો લાલન, એનું વજન આટલું બધું કેમનું વધી ગયું? બહુ એમને સમજમાં ન આવ્યું કે એક જ વારમાં પેલું પ્રોટીન એક્સ કે બોર્નવિટાની અસર કેમની થઈ ગઈ, કે આટલું બધું વજન કેમનું વધી ગયું, કે આટલું બધું પર્વતો જેવું. તો કહેવાય કે વિસ્મય પામી, મનમાં અત્યંત જે છે વિસ્મય પામી અને પોતાના ભારથી પીડાયેલી. કારણ કે જ્યારે પીડા થાય ને ત્યારે આપણું મગજ બહુ ચાલે નહીં. આપણને જ્યારે ક્યાંક દુખતું હોય તો આપણું મગજ ત્યાં જ રહે, પછી આપણે આજુબાજુનું બહુ વિચારી શકીએ નહીં. એટલે અહીંયા ભારથી પીડાયેલી શબ્દ કયો કે યશોદાજી જે છે એમના ખોળામાં એટલો બધો ભાર થયો કે એનાથી આપણે પીડા થઈ. અને જ્યારે પીડા થાય ને એટલે માણસ વિવેક શૂન્ય થઈ જાય. શું થઈ જાય? વિવેક શૂન્ય. એનામાં વિવેક ન રહે. અહીંયા પણ યશોદાજીએ વિવેક શૂન્ય કાર્ય કર્યું, પોતાનો વિવેક ખોઈ બેઠા કારણ કે એમને પીડા થઈ. કયો વિવેક ખોવ્યો યશોદાજીએ? સ્મિતાબેન? એટલે ઠાકોરજીને નીચે પધરાવ્યા. એટલે ક્યાં નીચે? એટલે પૃથ્વી પર, ડાયરેક્ટ ખોળામાંથી પૃથ્વી પર પધરાવ્યા. સુંદર. વિવેક શૂન્ય થઈ. અહીંયા મહાપ્રભુજી કહે છે જશોદાજી જે છે એ ભારથી પીડાયા, એટલે જ્યારે પીડા પામ્યા એટલે વિવેક શૂન્ય થયા. વિવેક શૂન્ય માણસ શું કરે કે એનામાં વિવેક રહે નહીં. એટલે યશોદાજીએ પણ ભગવાનને સીધા ત્યાં ભૂમિ ઉપર પધરાવી દીધા. એટલે આ કાર્ય જે થયું વિવેક શૂન્ય કાર્ય થયું. આના ઉપરથી આપણે શું સમજવાનું? સૌથી પહેલા ઠાકોરજીને તો આપણે ડાયરેક્ટ ક્યાંય પણ જે છે એમને પધરાવતા જ નથી. આ સમજો. ધારો કે આપણે સ્નાનની ચોકી ઉપર પધરાઈએ તો પણ એક વસ્ત્ર ઉપર પધરાઈએ. બીજે બધે પણ ક્યાંક પધરાવાના હોય તો ડાયરેક્ટ આમ હાથમાં તો ઠીક છે, પણ એક વસ્ત્ર ઉપર આમ કદાચ એ રીતે કે ગાદીજીને સંગે આપણે ત્યાં પધરાવવાની રીત છે. આમ ડાયરેક્ટ હાથમાં લઈને આમ ક્યાંય પધરાવતા નથી. આ તો ઠાકોરજીની વાત છે. સમજજો હું જે કહું છું. કીર્તનના પુસ્તક કે કોઈ પણ ભગવદ લીલાના પુસ્તક ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં. આ બહુ બધા ભૂલ કરે છે. મેં આ વસ્તુ તો હવેલીઓમાં પણ જોઈ છે કે કીર્તન કરતા હોય અને જે પુસ્તક છે ડાયરેક્ટ જમીન ઉપર મૂક્યા હોય. જ્યાં આપણે ચાલતા હોઈએ ત્યાં સરસ્વતીને મુકાય નહીં. સરસ્વતી તો છે જ, પણ આ તો ભગવદ સ્વરૂપ છે. જે કીર્તનોના પુસ્તક છે, આપણા સત્સંગના પુસ્તક છે, એને આ રીતે જો હું તો ટેબલ ઉપર છતાં પણ આ રીતે વસ્ત્ર ઉપર જ પધરાવાના. આ રીતે રેશમી વસ્ત્ર રાખવાના. 84 વૈષ્ણવના પુસ્તકજી હોય, આ સુબોધનીજી હોય, આપણા માટે આ ભગવદ સ્વરૂપ છે. જેટલું માન આપણે ભગવાનને આપીએ છીએ એ જ રીતે આપણે ગ્રંથોનું પણ માન આપવું પડશે. આ મહાપ્રભુજીની વાણી સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે, સાક્ષાત સ્વરૂપ છે. એટલે પુસ્તકોને સાધારણ સમજવા નહીં, ગ્રંથોને સાધારણ સમજવા નહીં. આ પહેલી વસ્તુ. ભગવાનમાં તો આપણને ભાવ હોય એટલે ભગવાનને ન મૂકીએ, પ્રભુના સ્વરૂપને ન મૂકીએ, પણ ગ્રંથોને પણ ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં. એ વિવેક શૂન્ય થાય, તૃણાવત આવે. સમજો. જો આપણે એવું કાર્ય કરીએ તો તૃણા, ભાઈ જરૂર નથી કે વંટોળિયા રૂપે જ આવે, આપણા મગજમાં એ વંટોળીઓ બનીને આવે અને અસુર વૃત્તિ થાય, ભગવાન દૂર જાય. સમજ પડી? ત્રીજી વસ્તુ, ભગવદ સંબંધી કોઈ પણ વસ્તુ હોય જે પ્રભુના અંગે ધરવાની હોય. સમજજો, કોઈ પણ ભગવાનનું વસ્ત્ર, ચીરા વસ્ત્ર હોય, ઓઢણી હોય, ઠાડુ સ્વરૂપ હોય કે ચિત્રજી હોય તો એમના શ્રીઅંગના વસ્ત્ર હોય, પ્રભુનો કોઈ પણ શૃંગાર હોય, ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં. આ સમજજો. આપણે ઠાકોરજીને ધરવા માટે વસ્ત્ર કાઢ્યા હોય, પ્રભુને આપણે સામે પધરાયા છે, બે વસ્ત્ર ધારો કે ઓઢણીને ચીરા વસ્ત્ર ધરવાના છે, મારા મગજમાં તો લાલન જ આવશે, તો ધારો કે ઓઢણી પછી ધરવાની છે તો ડાયરેક્ટ જમીન ઉપર મૂકી દીધી ક્યાંક, અને ચીરા વસ્ત્ર ધર્યા, શૃંગાર કર્યા, પેલી ઓઢણી આમથી આમ ઉડતા હોય કે જમીન ઉપર હોય. આ અપમાન છે. તમે જુઓ 84 વૈષ્ણવની વાર્તામાં તો મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીના ઓઢણી પણ સેવા માટે પધરાયા છે. કોઈ વૈષ્ણવને સ્વરૂપ સેવાનો ત્યાં અનુકૂળતા ન હોય તો નવનીત પ્રિયાજીના ચીરા વસ્ત્ર કે ઓઢણી પણ સેવામાં પધરાયા છે.
એટલે જે સ્ત્રી અંગના વસ્ત્રો છે કે જે શૃંગાર જે પ્રભુ ધરે છે એને ડાયરેક્ટ જમીન ઉપર મૂકી શકાય નહીં, એ અપરાધ છે. સમજજો. શ્રી ભાગવતજી હોય, શ્રી સુબોધનીજી હોય, કે આપણા સત્સંગના પુસ્તક હોય કે કીર્તનના પુસ્તક હોય, એને પણ ક્યારે પણ ભૂલથી ડાયરેક્ટ જમીન ઉપર મૂકવા જોઈએ નહીં. એને પણ માથે લગાવવાના હોય, કારણ કે મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. એ જ રીતે પ્રભુના શ્રી અંગના વસ્ત્ર શૃંગાર બધું ભગવદ સ્વરૂપ છે, એટલે ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં. કોઈ વસ્ત્ર પાથરીને, કોઈ આવી રીતે રેશમી વસ્ત્ર પાથરીને ઉપર કંઈક મુકાય. એ જ રીતે પ્રભુની સામગ્રીનો કોઈ પાત્ર હોય, પ્રભુની સામગ્રી જેની અંદર આપણે પ્રભુને ધરવાની છે. માની લો કે કોઈ ડબ્બામાં દૂધઘર ધરેલું છે, બરાબર, કોઈ ડબ્બામાં નાગરી છે કે જે આપણે હવે બંટામાં મૂકીશું, જે આપણે હવે હમણાં પ્રભુને ભોગ ધરીશું, એ પાત્ર ભલે સામગ્રી તો નથી જ મૂકવાની, પણ જે પાત્રની અંદર સામગ્રી છે ને એ પણ ડાયરેક્ટ જમીન ઉપર મુકાયની અપરાધ છે. તમે આપણા ત્યાંનો આ નિયમ હતો પહેલાના સમયમાં. આપણે પોતે પણ જે આપણા બાપ દાદાઓ કે જે પેલા દાદા બધા જે પુરાના સમયમાં જે જમતા હતા, તમે એમને પૂછજો, ક્યારે પણ એ પોતાના જે પેલા પાત્ર હોય ને ડાયરેક્ટ આવી રીતે ગમે ત્યાં મુકાય નહીં. એની એક જે રસોઈ ઘર હોય ત્યાં બરાબર છે, પણ જ્યાં પણ આપણે એમને હાલતા ચાલતા હોઈએ ત્યાં આ રીતે, કારણ કે અન્ન પણ દેવતા છે, તો અલગ વસ્તુ છે, પણ સામગ્રી જે પ્રભુને ધરવાની છે એ પણ જે કહેવાય એ ભગવદ સ્વરૂપ હોવાથી સામગ્રીનો પાત્ર પણ જે છે એને ગમે ત્યાં મૂકી શકાય નહીં. ત્યાં સ્પર્શાસ્પર્શનો વિચાર રાખવો પડે અને એને ડાયરેક્ટ જમીન ઉપર મુકાય નહીં. મૂકતા હો તો હવે બંધ કરી દેજો, એને કોઈ રેશમી વસ્ત્ર પર જ મૂકવું પડે. એટલા જ માટે અન્નકૂટ જ્યારે પ્રભુને ધરાય છે, આ તમે જુઓ આ બધા સાધારણ કેવા આ વર્ષોથી સેવા કરીએ છે. ઠાકોરજીને અન્નકૂટ આવે ને શ્રીનાથજીમાં દર્શન કરજો, એક સફેદ ચાદર બી છે. એ સફેદ ચાદર ઉપર બધી સામગ્રીના પાત્ર જ છે, બધા માટીના ને છતાં પણ સફેદ જે છે સફેદીની ઉપર પ્રભુને આખો અન્નકૂટ ભોગ ધરવામાં આવે છે કે નહીં? ઘણાએ દર્શન કર્યા હશે. તો આ રીતે જે ઠાકોરજીને જે સામગ્રી અટકી આદિના જે પાત્ર હોય એને ડાયરેક્ટ જમીન ઉપર મૂકી શકાય નહીં. ઠાકોરજીના જે શ્રી અંગના વસ્ત્ર શૃંગાર હોય એને ડાયરેક્ટ જમીન ઉપર મૂકી શકાય નહીં. પ્રભુના જે આપણા સત્સંગના, હું તો જો કે બધા જ પુસ્તકો કહું છું, કારણ કે અક્ષર બ્રહ્મમાં માનું છું કે કોઈ પણ અક્ષર બ્રહ્મ રૂપ છે, એટલે જે પણ પુસ્તક હોય એ વિદ્યારૂપ જ છે. એટલે કોઈ પણ પુસ્તક જે છે એને ડાયરેક્ટ જમીન ઉપર મૂકવાની, તો ભગવાનની તો વાત જ ક્યાં રહી, ભગવદ સ્વરૂપની તો વાત જ ક્યાં રહી. અહીંયા યશોદાજીએ શું કર્યું? વિવેક શૂન્ય બન્યા એટલે ભગવાનને જ જમીન ઉપર મૂક્યા, બરાબર. એટલે ભગવાનને જમીન ઉપર મૂક્યા એટલે આગળ તૃણાવત કાલે આવશે, આજે નથી લાવો. પણ આ જે છે કે અહીંયા આ રીતે આટલો વિવેક, આપણે પણ આવું વિવેક શૂન્ય કાર્ય ન કરીએ એનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ઉતાવળમાં કોઈ વાર થઈ જાય, પણ ધ્યાન રાખવું જોઈએ, ધીરે ધીરે હેબિટ પાડવી જોઈએ, પછી તો પેલું આપણા પેલા એમાં આવી જ જાય. પણ ઘણાને એવો જોયું છે કે ઠાકોરજીને તો બરાબર સાચવે, પણ વસ્ત્ર શૃંગાર બધા ગમે ત્યાં થોડા કે હોય. હવેથી ધ્યાન રાખવાનું. પાત્રના ડબ્બા જે હોય સામગ્રીના બાજુમાં લઈને મૂક્યા હોય કે ફરી ઊભું ન થવું પડે, એટલે ગમે ત્યાં નીચે પધરાઈ દીધા હોય કે ભોગ પછી એમાંથી સામગ્રી કાઢીને ધરીશું, પણ એવું થાય નહીં. કોઈ વ્યવસ્થિત જે છે એનું માન રાખવું પડે. તો આ રીતે જે છે કે ગોપી એટલે જશોદાજીએ પ્રભુને ભૂમિ ઉપર પધરાવ્યા, કારણ કે વિવેક શૂન્ય થયા અને જગતોના મહાપુરુષ એટલે ભગવાનનો વિચાર કરીને કામમાં લાગ્યા. હવે અહીંયા પણ મહાપ્રભુજી બે વસ્તુ કહે છે કે કામમાં લાગ્યા. જે કામમાં લાગી, યશોદાજી કયા કામમાં લાગ્યા હશે એ પણ મહાપ્રભુજી બતાવે છે કે ભગવદ કામમાં જ લાગ્યા. યશોદાજી જે છે એ ભગવાનને જમીન ઉપર પધરાવીને પછી ઘરના કામોમાં નથી લાગ્યા. પ્રભુના સ્નાન માટે જળ સિદ્ધ કરવું, એટલે જે જળ કરવું, પછી આગળ ભોગ ધરવાનો છે તો સામગ્રી સિદ્ધ કરવી, એ જ કામમાં લાગ્યા છે. પણ છતાં પણ ત્યાં ભગવાનને જમીન ઉપર પધરાવ્યા. ભાઈ આ મધુબેન કોણ છે? મધુબેન સાવલિયા, માઇક મ્યુટ કરો. કે છે
ભાઈ હવેથી ધ્યાન રાખો, અત્યારે હું કરી દઉં છું, અનમ્યુટ ના કરી દો આ રીતે વચ્ચે. તો કે છે જગતના મહાપુરુષનો વિચાર કર્યો. જગતના મહાપુરુષ એટલે ભગવાનનો જ વિચાર કર્યો કે આ મારા લાલનનું જે છે વજન કેમ વધી ગયું, તો આમાં શું દૈવ ઈચ્છા છે, શું ભગવદ ઈચ્છા છે, શું આમાં ભગવાનની ઈચ્છા છે, એવું વિચાર કરતા કરતા યશોદાજી જે છે ભગવદ કામમાં લાગ્યા. એટલે ભગવાનની જ સેવા અર્થે કોઈ જે છે એ કાર્ય કરવામાં પ્રવૃત્ત થયા, ઘરના લૌકિક કાર્યમાં નથી લાગ્યા, એવું જે છે મહાપ્રભુજી કહી રહ્યા છે. કે અહીંયા લૌકિક કાર્યમાં લાગ્યા એવું અમુક ટીકાકારો કહે છે, પણ એ વાત ખોટી છે. કારણ કે ભગવાને ઓલરેડી કાયિક અને વાચિક નિરોધ કરી દીધો છે. એટલે હવે જે છે કાયાથી પણ જે યશોદાજી જે છે અન્ય લૌકિક કાર્યોમાં ગૂંથાય નહીં, કારણ કે કાયિક નિરોધ થઈ ચૂક્યો છે. એટલે હવે જે છે અહીંયા કામમાં લાગ્યા, એટલે ભગવદ કાર્યરૂપી કામમાં લાગ્યા એવું માનવું પડશે, એવું અહીંયા સ્વીકારવાનું મહાપ્રભુજી કહે છે. તો અહીંયા જશોદાજીને કામમાં લાગ્યા છે, તો કામ એટલું જલ્દી પતે થોડું, તો કામ કરવા દઈએ. તો અહીંયા આપણે જે છે 18 અને 19 બે શ્લોકો તૃણાવત વધના આજે આપણે ચિંતન કર્યા છે. કાલે આપણે 20મા શ્લોકથી પ્રવેશ કરીશું. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન ચિંતન કઈ બી હોય તો કહો.